विद्यार्थी मित्रों मजामा त्रीजू चैप्टर अत्यार सुधीमां त्रीजा चैप्टरमां आपणे सामान्य वैज्ञानिकोनो फाळो वनस्पति सृष्टि जेमां લીલના પ્રકારો ક્લોરોફાયસી, ફિયોફાયસી, રોડોફાયસી. ત્યારબાદ દ્વિઅંગીમાં બે પ્રકાર લીવરવર્ડ્સ અને મોસ. એનાથી આગળ ત્રિઅંગી જોઈ. આ ચેપ્ટરના બે મોટા મેજર પ્રોજેક્ટ 5 માર્કમાં પૂછી શકાય એવા અનાવૃત અને આવૃત બીજધારી. શરૂઆત કરીએ આજે અનાવૃત બીજધારીથી. अनावृत बीजधारी आ वनस्पतिओमां नाना कदथी मांडी आ वनस्पतिना विभागमां नाना कदथी मांडी राक्षसी कदनी वनस्पतिओनो समावेश करवामां आवे छे. એટલે આ વનસ્પતિ સૃષ્ટિનો એવો ભાગ છે અથવા એવો જૂથ છે જેમાં ખૂબ નાના કદથી લઈને રાક્ષસી કદની વનસ્પતિઓનો સમાવેશ કરવામાં આવે છે. મહાકાય રેડ વૃક્ષ એ સિક્વોયા, આનું પૂરું નામ છે સિક્વોયા સેમ્પરવિરેન્સ. સિક્વોયા સેમ્પરવિરેન્સ આ સૌથી ઊંચામાં ઊંચી વનસ્પતિ છે. પૃથ્વી પર સૌથી ઊંચામાં ઊંચી વનસ્પતિ અનાવૃતનું સિક્વોયા સેમ્પરવિરેન્સ જે 150 મીટર अंदाजे 400 फूट ऊंचाई धरावे छे. 40 माळनी बिल्डिंग होय, 40 फ्लोरी बिल्डिंग, 40 माळनी बिल्डिंग, एटલું ઊંચું આ વૃક્ષ વિશ્વમાં સૌથી ઊંચામાં ઊંચું છે. નીટમાં જરૂરી આ આપણી બુકમાં એની ઊંચાઈ આપી નથી, પણ જૂની બુકમાં હતી એટલે કરાવડાવ્યું કે રેડકાય વૃક્ષ વિરાટ મહાકાય જેને કહેવામાં આવે એ સિક્વોયા સેમ્પરવિરેન્સ. અનાવૃત બીજધારીઓ એટલે આ અનાવૃત બીજધારી એવી વનસ્પતિઓ છે જે નગ્ન અથવા ખુલ્લા બીજ ધરાવે છે. એટલે અનાવૃત બીજધારી वनस्पति एवी होय छे के आवी वनस्पतिना बीज नग्न अथवा खुल्ला होय छे. एटले के एमना अंडक कोईपण लाक्षणिक अंडक आवरण एटले के आवरण वडे ढंकायेला होता नथी. एक बात याद राखजो, लाक्षणिक सपुष्पी वनस्पति होय अने एमां फलन थाय तो आपणे 9मा 10मा में भण्या के फलन ने अंते अंडकनुं बीजमां रूपांतर थाय. आवी वनस्पतिमां अंडक कोईपण लाक्षणिक अंडकावरण वडे आवृत होता नथी. એટલે फलन पहेला अने फलन पछी एक ज स्थाने टकेला रहे छे. એટલે જ્યાં હોય ત્યાંને ત્યાં જ રહે છે. આવરણ ન હોવાને કારણે અંડકમાંથી બીજ બને પણ બીજ ખુલ્લા એટલે તેને અનાવૃત, આવરણ વગરની, એટલે તેને અનાવૃત બીજધારી વનસ્પતિ કહેવામાં આવે છે. વનસ્પતિનો દેહ बीजाणुजनक जोवा मळे. जागो द्विअंगीमां जन्युजनक देह हतो, त्रिअंगीमां बीजाणुजनक, अनावृतमां वनस्पति देह बीजाणुजनक होय छे. तेमां मूळ, प्रकांड, पर्ण स्पष्ट रीते
જોવા મળે છે. એટલે મૂળ પ્રકાંડ પર્ણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે એવી ઘટનાઓ ધરાવે છે. સામાન્ય રીતે એમાં પર્ણો બે પ્રકારના હોય છે. પર્ણો બે પ્રકારના હોય છે. આની ચર્ચા આપણી ટેક્સ્ટ બુકમાં નથી કે આમાં નાના પર્ણો સલકી, સલકી એટલે ફોતરા જેવા, ડુંગળી હોય ને, ડુંગળી લસણ એના પર ફોતરા, એ સલકી પર્ણ કહેવાય. એટલે નાના પર્ણો સલકી હોય છે, જ્યારે મોટા પર્ણ લીલા હોય છે. નાના પર્ણ સલકી, મોટા પર્ણ લીલા હોય છે. આ લીલા પર્ણોને પલ્લવ પર્ણ કહેવામાં આવે અને નાના પર્ણો એ સલકી, બદામી એટલે સલકી પર્ણ તરીકે ઓળખાય. નાના મોટા પલ્લવ પર્ણ તરીકે ઓળખાતા હોય છે. સામાન્ય રીતે એવું કહે છે કે અનાવૃત બીજધારી વનસ્પતિઓ હંમેશા સદાહરિત, સદાહરિત એટલે હંમેશા લીલીછમ વનસ્પતિ જોવા મળે એટલે સદા હરિત, બહુવર્ષાયુ એક કરતા વધુ વર્ષોનું આયુષ્ય ધરાવે વૃક્ષ કે ક્ષુપ સ્વરૂપે જોવા મળે છે. સદાહરિત, બહુવર્ષાયુ વૃક્ષ અથવા ક્ષુપ જોવા મળે. આ અનાવૃત બીજધારી વનસ્પતિ શુષ્કોદભિદ, શુષ્કોદભિદ એટલે રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ. શુષ્કોદભિદ જેવા લક્ષણો ધરાવે છે, રણ પ્રદેશ જેવી વનસ્પતિના લક્ષણો, અનાવૃત બીજધારી પણ એવા જ લક્ષણો ધરાવતી હોય છે. સામાન્ય રીતે એવું કહે છે કે એમનું પ્રકાંડ અશાખિત કે શાખિત જોવા મળે છે. એમનામાં પ્રકાંડ અશાખિત અથવા શાખિત પ્રકારનું જોવા મળે. અશાખિત પ્રકાંડ સાયકસમાં જોવા મળે છે, જ્યારે શાખિત પ્રકાંડ પાઇનસ અને સીડ્સ જેવી વનસ્પતિઓમાં જોવા મળે. આમાં થોડું વર્ણન એવું પણ છે જે એનસીઆરટી આપણી બુકમાં નથી, પણ તમને નીટમાં કામમાં આવશે એટલે ટોટલ એનું વર્ણન પ્રોપરલી કરાવી રહ્યો છું. સામાન્ય રીતે સોટીમય પ્રકારનું મૂળ ધરાવે. મૂળ સોટીમય પ્રકારનું હોય છે, જ્યારે કેટલીક વનસ્પતિ ના મૂળ ફૂગ સાથે સહજીવન વિતાવે. યાદ કરો, ફૂગ સાથે સહજીવન મૂળ વિતાવે તો એવા મૂળને કવક મૂળ, અંગ્રેજીમાં માઇકોરાઇઝા કહેવામાં આવે. આ ખાસ કરીને પાઇનસ વાળી વનસ્પતિ એટલે પાઇનસ વનસ્પતિમાં જોવા મળે છે. અનાવૃત બીજધારી વનસ્પતિમાં તાપમાન, ભેજ, આ વનસ્પતિઓ તાપમાન, ભેજ જેવા પરિબળો એટલે પર્યાવરણીય પરિબળો, તાપમાન, ભેજ, પવન વગેરેની સામે ટક્કર ઝીલી શકે છે. એટલે એમની સામે કાર્યક્ષમ રીતે ટકી અને પોતાનું કાર્ય સરળતાથી સમજાવી શકે છે. આ શંકુધારી વનસ્પતિઓ છે તો કહે છે કે આવી શંકુધારી વનસ્પતિઓમાં સોયાકાર પર્ણ, છેડેથી પર્ણો અણીદાર જોવા મળે. એ છેડેથી અણીદાર પર્ણ જોવા મળે, જેમાં જાડું ક્યુટિકલ, જાડું ક્યુટિકલનું આવરણ એટલે પાણી ઓછું ગુમાવે, શુષ્કોદભિદ જેવા એટલે જાડું ક્યુટિકલ અને નિમગ્ન પર્ણરંધ્ર અથવા વાયુરંધ્ર, પર્ણની સપાટી પર આવેલા વાયુ વિનિમય કરવાનું કાર્ય કરતી રચનાને વાયુરંધ્ર, એ થોડા ઊંડા ઉતરેલા હોય
એટલે પાણી ઝડપથી ગુમાવીતા નથી. શંકુધારી વનસ્પતિમાં સોયાકાર પર્ણ, જાડું ક્યુટિકલ ધરાવતા હોય અને નિમગ્ન વાયુરૂપ રંધ્ર ધરાવે છે, જેથી પાણીનો વ્યય ઘટાડે છે. આ જે વર્ણન થયું એ અનાવૃત બીજધારી વિશે સામાન્ય વર્ણન છે. નીટ માટે જરૂરી સૌથી મોટી અનાવૃત વનસ્પતિ કઈ? તો સૌથી મોટી અનાવૃત વનસ્પતિ સિક્વોયા સેમ્પરવિરેન્સ. એ સૌથી મોટી અનાવૃત પણ છે, વિશ્વમાં પણ મોટામાં મોટી જ છે. ચાલો નવો ટોપિક જોઈએ, અનાવૃત બીજધારીમાં જીવન ચક્ર. આગળ જે જોયું ને એ માત્ર અનાવૃત બીજધારીના લક્ષણો હતા, બરાબર? એનસીઈઆરટી માં હતું અને નહોતું, બંનેનું કોમ્બિનેશન કરીને આપ્યું છે. ચાલો હવે અનાવૃત બીજધારીનું જીવન ચક્ર. તો કહે છે કે અનાવૃત બીજધારી વનસ્પતિ વિષમ બીજાણુક છે. આપણે સમબીજાણુક એટલે બંને સરખા હોય. જ્યારે અહીંયા બીજાણુજનક દેહ ખરો પણ વિષમ બીજાણુક છે એટલે જુદા જુદા બીજાણુઓ ઉત્પન્ન કરે. એટલે કેવા? તો બીજાણુઓ કેવા? તો કે તેઓ એકકીય અને લઘુ બીજાણુ તથા મહાબીજાણુ. લઘુ બીજાણુ નાના, મહાબીજાણુ મોટા, બંને જુદા જુદા એટલે વિષમ બીજાણુ કહેવાય. એટલે તેઓ એકકીય, લઘુ બીજાણુ અને મહાબીજાણુ ઉત્પન્ન કરે છે. એક વાત ચોક્કસ પડે છે, બંને પ્રકારના લઘુ બીજાણુ, ગઈ વખતે બહુ સરસ ગયા લેક્ચરમાં કીધું હતું કે બંને પ્રકારના બીજાણુ બે બીજાણુ ધાનીમાં ઉદ્ભવે છે. એટલે લઘુ બીજાણુ શેમાં ઉત્પન્ન થાય? લઘુ બીજાણુ શેમાં ઉત્પન્ન થાય? લઘુ બીજાણુ ધાનીમાં. અને આ લઘુ બીજાણુ શેમાં ઉત્પન્ન થયા? લઘુ બીજાણુ ધાનીમાં. ધાની શેના પર ગોઠવાયેલી હોય? પર્ણ જેવી રચના. એટલે લઘુ બીજાણુ ધાની શેના પર ગોઠવાયેલી હોય? લઘુ બીજાણુ પર્ણ પર ગોઠવાયેલી હોય છે. અને આવા લઘુ બીજાણુ પર્ણ એક જ ધરી પર ગોઠવાઈ શંકુ જેવી રચના બનાવે, જે નર સાથે સંલગ્ન છે, માટે એને નર શંકુ કહે છે. જ્યારે મહાબીજાણુ શેમાં ઉત્પન્ન થાય? મહાબીજાણુ ધાનીમાં ઉત્પન્ન થાય. આ મહાબીજાણુ ધાની મહાબીજાણુ પર્ણ પર ગોઠવાયેલા હોય. મહાબીજાણુ પર્ણ ભેગા મળી ધરી પર શંકુ જેવી રચના બનાવે, એને માદા શંકુ કહેવામાં આવે છે. જો આને આવૃત બીજધારી સાથે સરખામણી કરીએ ને તો આ લઘુ બીજાણુ એટલે આવૃતની પરાગરજ, લઘુ બીજાણુ ધાની એટલે આવૃતનું પરાગાશય, અને લઘુ બીજાણુ પર્ણ એટલે આવૃતમાં જેને પુંકેસર કહીએ છીએ, સેમ એ જ રચના. જ્યારે અનાવૃતનું મહાબીજાણુ એટલે આવૃતનો માદાજન્ય અથવા અંડકોષ જેને કહેવાય. મહાબીજાણુ ધાની એટલે આખું અંડક, મહાબીજાણુ પર્ણ સ્ત્રીકેસર ચક્ર. તો અહીંયા આ લઘુ બીજાણુ ધાનીમાં બે પ્રકારના લઘુ બીજાણુઓની આખી ગોઠવણી સમજૂતી આપી. સામાન્ય રીતે એવું કહે છે કે પાઇનસમાં આ નર અને માદા શંકુ અનાવૃત બીજધારીની વનસ્પતિઓમાં જોવા મળે, જેમાં જ્યારે સાયકસમાં નર શંકુ અલગ છોડ પર અને માદા શંકુ અલગ છોડ પર ઉદ્ભવે છે. પાઇનસમાં નર કે માદા બંને એક જ વનસ્પતિ પર ઉદ્ભવે, નર કે માદા એક જ વનસ્પતિ પર ઉદ્ભવે. જ્યારે સાયકસમાં નર અને માદા અલગ અલગ વનસ્પતિ પર ઉદ્ભવે છે.
સામાન્ય રીતે એમનો પ્રદેહ એટલે માદામાં જે એક મહાબીજાણુ માતૃકોષ આવેલો હોય, માદામાં મહાબીજાણુ, પર્ણમાં પ્રદેહ એટલે બીજું કઈ નહીં, પ્રદેહ એટલે મહાબીજાણુ ધાની, અંડક, પ્રદેહ, અંડક, મહાબીજાણુ ધાની એક જ કહેવાય, જેમાં એક મહાબીજાણુ માતૃકોષ આવેલો હોય. આ મહાબીજાણુ માતૃકોષ 10મા ચેપ્ટરમાં ભણીશું, અર્ધસૂત્રી ભાજન. અત્યાર સુધી કીધું છે 1 માંથી 4, એટલે આવો પ્રદેહ માતૃકોષ વિભેદન પામે અને 4 મહાબીજાણુ ઉત્પન્ન કરે છે. આ જે પ્રદેહનો અંડક છે એ અંડક ખુલ્લો ગોઠવાયેલો જોવા મળે છે, એટલે લાક્ષણિક આવરણ વડે ઢંકાયેલો હોતો નથી. સામાન્ય રીતે એવું કહે છે કે માદાજન્યુજનક એટલે માદા પ્રજનન કોષ એ મહાબીજાણુ ધાની, જેને આપણે અંડક કીધી છે, એ મહાબીજાણુ ધાનીની અંદર ઉદ્ભવે છે. એટલે નર અને માદા બંને એકબીજાથી સ્વતંત્ર, નર અને માદા જન્યુ મુક્ત જીવી હોય છે. ઓકે, તો અનાવૃતના જીવન ચક્રમાં વિષમ બીજાણુ છે, એટલે લઘુ બીજાણુ અને મહાબીજાણુ એકકીય હોય. બંને બીજાણુ બે બીજાણુ ધાનીમાં ઉદ્ભવે. લઘુ બીજાણુ ધાનીમાં, લઘુ બીજાણુ ધાની લઘુ બીજાણુ પર્ણ પર, એટલે શંકુ જેવી રચના ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. જ્યારે મહાબીજાણુ પર્ણમાં ઉદ્ભવે. મહાબીજાણુ પર્ણમાં સામાન્ય રીતે શંકુ જેવી રચના, એને માદા શંકુ કહેવામાં આવે. હવે પાઇનસમાં નર અને માદા શંકુ બંને એકમાં જ ઉદ્ભવે. સાયકસમાં નર અને માદા શંકુ અલગ અલગ વનસ્પતિમાં. પ્રદેહમાં એક મહાબીજાણુ માતૃકોષ અર્ધીકરણ પામે, 4 મહાબીજાણુ, એટલે એકમાંથી 4 બનશે. જે અંડક ખુલ્લો ગોઠવાયેલો હોય એટલે માદાજન્યુજનક મહાબીજાણુ ધાનીની અંદર હોય, નર અને માદાજન્યુ મુક્ત જીવી તરીકે જોવા મળે છે. સામાન્ય રીતે એવું કહે છે કે લઘુ બીજાણુ ધાનીમાંથી લઘુ બીજાણુ, જેને આપણે પરાગરજ કીધી, એ મુક્ત થાય. મુક્ત થયેલી આવી લઘુ બીજાણુ માદાજન્યુજનક પાસે પહોંચે, અંડકમાંથી બીજ બનાવે. બીજનું ફલન થઈ ગયું, બીજ ઉત્પન્ન થઈ ગયા, પરંતુ આવરણ ન હોવાથી એને અનાવૃત બીજધારી કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ જશે કેવી રીતે? તો કહે છે કે આવા લઘુ બીજાણુ પવન દ્વારા પરાગનયન પામી, લઘુ બીજાણુ મહાબીજાણુ એટલે માદાજન્યુજનક પાસે પહોંચે છે. પવન દ્વારા પરાગનયન પામી લઘુ બીજાણુ મહાબીજાણુના ખુલ્લા અંડકના સંપર્કમાં સ્ત્રીજન્યુ ધાનીમાં પરાગનલિકામાં નરજન્યુનું વહન કરે અને સામાન્ય રીતે ફલિતાંડ બને, ફલન થશે. એટલે ફલનને અંતે ફલિતાંડ રચાશે. કેવી રીતે? પવન દ્વારા લઘુ બીજાણુ પરાગનયન પામી મહાબીજાણુ ધાનીમાં જે અંડક આવેલો છે, એટલે સ્ત્રીજન્યુ ધાની, એ સ્ત્રીજન્યુ ધાની પર ખુલ્લા અંડક પર પ્રસ્થાપિત થાય. પ્રસ્થાપિત થવાને અંતે ફલનને અંતે ફલિતાંડ રચાશે. આ ફલિતાંડમાંથી હવે શું બનશે? ભ્રૂણ બનશે. અને આપણો જે અંડક હતું ને, જ્યાં ફલન થયું, એ અંડકમાંથી હવે બીજ તૈયાર થશે. ફલિતાંડમાંથી ભ્રૂણ એટલે નવો છોડ, અંડકમાંથી બીજ ઉત્પન્ન થશે. આ બીજ ઢંકાયેલા હોતા નથી. આને અનાવૃત બીજધારીના જીવન ચક્ર અને એના વિશેની માહિતી કહેવામાં આવે. રેડી? તમને પૂછાશે શું અનાવૃત બીજધારીના લક્ષણો જણાવો, તો કયું? જે આપણે આગળના સવાલમાં જોયું
અનાવૃત બીજધારીનું જીવન ચક્ર, એના બીજાણુપર્ણ વિશે, નરશંકુ કયા, માદા શંકુ કયા, પાઇનસમાં એક જ છોડ પર, સાયકસમાં અલગ અલગ છોડ પર, કઈ રીતે મહાબીજાણુ માતૃકોષ ગોઠવાય, ક્યાંથી એની અંદરથી તૈયાર થાય, ક્યાં ફલન થાય, પરાગનયન કોના દ્વારા થાય, અને ફલનને અંતે ફલિતાંડમાંથી ભ્રૂણ અને અંડકમાંથી બીજ બને. પેમ્ફલેટમાં વિશેષ જાણકારી આપી છે. એ વિશેષ જાણકારી નીટ માટે છે, ખાલી વાંચશો તો કામમાં આવશે. અહીં થિયરી પૂરી. નવો ટોપિક જોઈએ, આવૃત બીજધારી. અનાવૃત બીજધારી વનસ્પતિ એને જિમ્નોસ્પર્મ કહેવામાં આવે અને આવૃત બીજધારીને એન્જિયોસ્પર્મ. અંગ્રેજી નામ યાદ રાખવાના હો. ચાલો આવૃત બીજધારી શરૂ કરીએ. આવૃત બીજધારીમાં એવું કહે છે કે સપુષ્પી વનસ્પતિમાં આવૃત બીજધારી સપુષ્પી વનસ્પતિ છે આવૃત બીજધારી. તો એમાં પરાગરજ અને અંડક પુષ્પમાં ઉદ્ભવે છે. એટલે આમાં પરાગરજ અને અંડક હવે પુષ્પમાં ઉદ્ભવશે. એટલે પુષ્પ એમનું લિંગી પ્રજનન અંગ તરીકે વર્તે. એમનામાં બીજ ફળની અંદર આવેલા હોય છે. અનાવૃતમાં શું કીધું તો? અનાવૃતમાં બીજ ખુલ્લા હોય, આવૃતમાં બીજ ફળની અંદર જોવા મળે છે. એટલે બીજ ફળ વડે ઢંકાયેલા હોય છે. આ આવૃત બીજધારી વનસ્પતિ, આવૃત બીજધારી વનસ્પતિ કુદરતી એટલે નૈસર્ગિક નિવાસ સ્થાનોમાં હાલમાં જોવા મળતો. આવૃત બીજધારી એ કુદરતી નિવાસ સ્થાનોમાં જોવા મળતો સૌથી મોટો વનસ્પતિ સમૂહ છે. એટલે વિશ્વમાં અત્યારે સૌથી વધુ જોવા મળતી વનસ્પતિનો સમૂહ એટલે આવૃત બીજધારી છે. સામાન્ય રીતે એવું કહે છે કે એમનામાં કદમાં નાની વનસ્પતિ તો વુલ્ફિયા ગ્લોબોઝા. કદમાં નાની તો વુલ્ફિયા ગ્લોબોઝા. અને કદમાં મોટી વનસ્પતિ આવે તો એમનામાં આવશે નીલગિરી. નીલગિરી સૌથી ઊંચી વનસ્પતિ ઓસ્ટ્રેલિયામાં જોવા મળે. 90 થી 100 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. ચાલો આગળ વધીએ. તો સામાન્ય રીતે એવું કહે છે કે આવૃત બીજધારી વનસ્પતિ આપણને ખોરાક, બળતણ, ઘાસચારો અને અન્ય વ્યવસાયિક ઉત્પાદનો પૂરા પાડે છે. સામાન્ય રીતે એવું કહે છે કે આવી આવૃત બીજધારી વનસ્પતિને બે વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવે. આવૃત બીજધારી વનસ્પતિને બે વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવે. એક દ્વિદળી અને બીજો એકદળી. દ્વિદળીને અંગ્રેજીમાં ડાયકોટિલેડન્સ એટલે બે બીજપત્ર ધરાવતા હોય. એકદળીને મોનોકોટિલેડન એક બીજપત્ર ધરાવતા હોય. એમ બે ભાગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. સામાન્ય રીતે દ્વિદળીમાં બે બીજપત્ર હોય. એકદળીમાં એક બીજપત્ર હોય. દ્વિદળીમાં જાલાકાર એટલે પર્ણ જે હોય
એની શીરાઓ જાળી સ્વરૂપે જાલાકાર શીરા વિન્યાસ હોય. આમાં એકબીજાને સમાંતર મકાઈ જોયો હશે. મકાઈના પર્ણમાં સ્ટ્રેટ સીધી લીટીઓ એટલે મકાઈમાં સમાંતર શીરા વિન્યાસ જોવા મળે છે. બે બીજપત્ર એક બીજપત્ર જાલાકાર શીરા વિન્યાસ સમાંતર શીરા વિન્યાસ. દ્વિદળીમાં ચતુ અવયવી અથવા પંચાવયવી પુષ્પ હોય છે, જ્યારે આમાં ત્રિઅવયવી પુષ્પ. 11માં ઓલરેડી આપણે આની વ્યાખ્યા ભણી ગયા. ચતુ અવયવી અથવા પંચાવયવી એટલે શું? બધા જ ઘટકો 4 અથવા 5. 4 વજ્રપત્ર, 4 દલપત્ર, 4 પુંકેસર, 4 સ્ત્રીકેસર અથવા બધા 5 હોય. આમાં બધા જ 3 વજ્રપત્ર, 3 દલપત્ર, 3 પુંકેસર, 3 સ્ત્રીકેસર જોવા મળે છે. સામાન્ય રીતે પુષ્પ એ પ્રજનન કરતું લિંગી અંગ વર્તે છે. એટલે પુષ્પ એ લિંગી પ્રજનન અંગ તરીકે જોવા મળે છે. સામાન્ય રીતે પુષ્પમાં નર પ્રજનન અંગ તરીકે પુંકેસર ચક્ર આવેલું હોય છે. પેમ્પલેટમાં અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ધ્યાન રાખજો. એમણે પુષ્પમાં નર પ્રજનન અંગ તરીકે સ્ત્રીકેસર લખ્યું છે, ખોટું આવશે એટલે ધ્યાન રાખીશું. પુષ્પમાં નર પ્રજનન અંગ તરીકે પુંકેસર ચક્ર આવેલું હોય છે. આ પુંકેસર ચક્ર પુંકેસરોનું બનેલું હોય છે. એટલે પુંકેસર ચક્ર શેનું? પુંકેસરોનું બનેલું. દરેક પુંકેસરમાં શું હોય? દરેક પુંકેસરમાં તંતુ, પરાગાશય અને યોજી આવેલા હોય છે. આવું પરાગાશયને જોડાણ કરતી યોજી અને લાંબો ભાગ તંતુ. આ તંતુ જોડાણ કરે યોજી અને ઉપરના ભાગને પરાગાશય. એમ 3 ભાગ હોય છે. પરાગાશય અર્ધીકરણ પામી પરાગરજ ઉત્પન્ન કરે છે. ચાલો હવે નવો મુદ્દો જોઈએ, સ્ત્રીકેસર. તો આ તો 9મા 10માનો ટોપિક છે એટલે આવડવું જ જોઈએ કે સ્ત્રીકેસર, પરાગાસન, પરાગવાહિની અને બીજાશય. બીજાશય એટલે જ અંડાશય. જો આવી સૌથી ઉપરનો ખરબચડો ભાગ જેના પર પરાગરજ સ્થાપિત થાય પરાગાસન, લાંબી નલિકામય પરાગવાહિની, તલસ્થ પહોળો ફૂલેલો ભાગ બીજાશય અથવા અંડાશય. એની અંદર આ જે ગોઠવાય એને અંડક કહેવાશે. આ બીજાશય કહેવાશે. આ પરાગવાહિની કહેવાશે અને આ ટોચ પરાગાસન તરીકે ઓળખાશે. તો સ્ત્રીકેસર, પરાગાસન, પરાગવાહિની અને બીજાશય વડે હોય છે. અંડાશય અથવા બીજાશયમાં અંડક આવેલું હોય. અંડક એટલે આપણે અનાવૃતમાં મહાબીજાણુ ધાની કીધી. એ અંડકમાં માદા જન્યુજનકનો વિકાસ થાય છે. અંડકમાં માદા જન્યુજનકનો વિકાસ થાય છે. માદા જન્યુજનકનું નામ ભ્રૂણપુટ કહેવામાં આવે. માદા જન્યુજનકનું નામ ભ્રૂણપુટ કહેવામાં આવે છે. આ ભ્રૂણપુટમાં દરેક કોષ ભ્રૂણપુટમાં
દરેક કોષ એકકીય હોય છે. જો અંડક હોય ને, આપણે કીધું તું અનાવૃત વખતે લખ્યું હતું કે એક મહાબીજાણુ માતૃકોષમાંથી 4 મહાબીજાણુ બને, એમાંથી 3 વિઘટન પામે, અને એક મહાબીજાણુ કોષ હોય ને એક, એનું 3 વાર સમવિભાજન થાય. જરા સમવિભાજન કરીએ એટલે સંખ્યા ખબર પડે. એક મહાબીજાણુનું પહેલી વાર સમવિભાજન 1 માંથી 2, બીજી વાર વિભાજન 2 માંથી 4, ત્રીજી વાર વિભાજન 4 માંથી 8. એક મહાબીજાણુનું 3 વાર સમવિભાજન કરતા 8 કોષ બને, જેમાંથી 3 ઉપર તરફ ગોઠવાય, એને પ્રતિધ્રુવ કોષો કહેવાય. 1 અને 2 એકબીજા સાથે જોડાઈને વચ્ચે ગોઠવાય, એને દ્વિકીય કોષ કેન્દ્ર કહેવાય. પણ જુઓ, છે બધા એકકીય હો, n n n n n. અને નીચે જુઓ અંડ છિદ્ર તરફ 1 2 3, એમાં જે આ 2 છે ને એને સહાયક કોષ કહેવાય, અને આ વચ્ચે જે ગોઠવાયો ને એને અંડકોષ. એ પણ બધા કેવા? એકકીય. રેડી? ઓકે, ચલો ગણો તો કોષ કેટલા થયા? 1 2 3 4 5 6 7 ને 8. 8 એ 8 એકકીય કોષ. આ જે રચના તૈયાર થઈ એને ભ્રૂણપુટ કહેવાય, માદા જન્યુજનક. અંડકોષ અને સહાયક કોષ એ 3 જણના ભેગા સમન્વયને અંડ પ્રસાધન કહેવાય. આ આપણને 12માં કામમાં આવશે. એટલે ભ્રૂણપુટમાં દરેક કોષ એકકીય હોય છે. ભ્રૂણપુટમાં 3 કોષીય અંડ પ્રસાધન, વચ્ચે અંડકોષ હતો, આજુબાજુના 2 સહાયક કોષ, 1 ને 2 3 કોષો ભેગા મળ્યા, 3 એકકીય કોષ કેન્દ્ર. સામેની તરફ 3 પ્રતિધ્રુવ કોષ, અને વચ્ચે 2 એકકીય કોષ ગોઠવાય, એને દ્વિકીય કોષ કેન્દ્ર કહેવામાં આવે છે. સામાન્ય રીતે થશે શું? પરાગાશયમાંથી, બરાબર ધ્યાન આપજો, પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થાય. પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થાય. પરાગનયન, પવન, પાણી, પક્ષી, કીટકો એવા વાહકો દ્વારા જે થાય, પરાગનયન વાહકો દ્વારા થાય. પરાગરજ ક્યાં આવશે? પરાગાસન પર. પરાગાસનમાં આવી પરાગરજમાં પરાગનલિકા બનશે, અને પરાગનલિકા અંડકમાં પ્રવેશે છે. આ અંડક છે. ત્યારે પરાગરજમાં 2 પુંજન્યુ એટલે 2 નરજન્યુ હોય છે. એક પરાગરજમાંથી 2 નરજન્યુ બનશે. ત્રિકોણ કરું એટલે દેખાય. 1 અને 2. આ 2 નરજન્યુ પરાગનલિકા દ્વારા દાખલ થયા. એક દ્વિકીય કોષ કેન્દ્ર સાથે અને એક અંડકોષ સાથે જોડાશે. 2 પુંજન્યુ છે, એક દ્વિકીય કોષ કેન્દ્ર સાથે, એક અંડકોષ સાથે, 2 જગ્યાએ ફલન. એટલે આવૃત બીજધારીમાં આને બેવડું ફલન કહેવામાં આવે. અનાવૃતમાં એકવડું ફલન થાય, જ્યારે આવૃતમાં 2 જગ્યાએ, એટલે એને બેવડું ફલન અનાવૃત બીજધારીમાં કહેવામાં, આવૃત બીજધારીમાં એને બેવડું ફલન કહેવામાં આવે છે. હવે અહીંયા જુઓ, n n દ્વિકીય કોષ કેન્દ્ર હતું, એની સાથે પુંજન્યુ જોડાયો n, એટલે n ત્રિકીય બન્યો. ભ્રૂણ કોષ કેન્દ્ર. કેમ? એ વિકાસ પામતા ભ્રૂણને પોષણ આપશે. જ્યારે અહીંયા શું થયું? એકકીય અંડકોષ અને એકકીય પુંજન્યુ, એ બંને ભેગા મળીને ફલિતાંડ બનાવશે. યુગ્મન જ કેવું? દ્વિકીય. આ ભ્રૂણમાંથી નવો છોડ બનશે. એને પોષણ કોણ પૂરું પાડશે? આપણો આ જે ભ્રૂણકોષ તૈયાર થવાનો છે તે. આમ
બે જગ્યાએ બેવડું ફલન થયું. પરાગાશયમાંથી પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન પર ગઈ અને પરાગનયન કીધું. પરાગનયન કીધા બાદ પરાગરજનું અંકુરણ થઈ ગયું. પરાગવાહિની દ્વારા પરાગનલિકા અંડક સુધી પહોંચાડી દીધી. પહોંચાડ્યા પછી ભ્રૂણપૂટમાં બે જન્યુઓ મુક્ત કર્યા. બે જન્યુઓમાંથી એક જન્યુ આપણે કીધો અંડકોષ સાથે જોડાયો એટલે ફલિતાંડ બનાવ્યો. બીજો પૂજન્યુ દ્વિકીય કોષ કેન્દ્ર સાથે જોડાયો, ત્યાં એણે ભ્રૂણપોષ કોષ કેન્દ્ર બનાવ્યું. બે જગ્યાએ ફલન થયું એટલે બેવડું ફલન થયું. અને આ બેવડું ફલન એની અજોડ ઘટના છે. કોની? આવૃત બીજધારીની. આવી ક્યાંય જોવા મળતી નથી. સામાન્ય રીતે ભ્રૂણપોષ કોષ કેન્દ્રમાંથી ભ્રૂણપોષ બનશે પોષક દ્રવ્ય. આ પોષક દ્રવ્ય ભ્રૂણને વિકાસ જે પામવાનો છે ભ્રૂણ એને પોષણ આપવાનું કાર્ય કરે છે. ત્યારબાદ ફલન થઈ ગયું પછી આ બધાનું શું? પ્રતિધ્રુવ કોષ અને આ બાજુવાળા સહાયક કોષ એ બંનેનું વિઘટન થઈ જાય છે, અધપતન થઈ જાય છે. ફલન થઈ ગયું છે એટલે અંડકમાંથી હવે બીજ બનશે અને બીજાશય એટલે અંડાશય જેને કીધું હતું એ બીજાશયમાંથી ફળ. આ ફળની અંદર બીજ ગોઠવાયેલા જોવા મળે છે. અહીંયા આવૃત બીજધારી પૂરું થયું. એક ટોપિક બાકી છે પણ બહુ અગત્યનો છે. એને હવે આપણે આવતા લેક્ચરમાં જોઈશું. બાય.